ખાવડા પોલીસને મળેલો રાજસ્થાનનો યુવાન 5 વર્ષે ઘરે પહોંચ્યો તેની ચિંતામાં માતા મૃત્યુ પામે છે। રાજસ્થાનના રાજસમંદર જિલ્લો અને રેલ મઘરા તાલુકાના જીવાખેડા ગામનો યુવાન પ્રહલાદ માંગીલાલ જાટ ઉંમર વર્ષ 25 ગુમ થતા પરિવારજનોએ રાત દિવસ તેની સતત શોધ ચલાવી હતી, છતાં ક્યાં પણ એનો અતોપતો ન મળતા પરિવાર નિરાશા સાથે ચિંતાતુર બન્યો હતો। આખરે તે રખડતો ભટકતો કચ્છ પહોંચ્યો હતો। છેલ્લે તે ખાવડા પોલીસને મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પહોંચતા કરવામાં આવેલ હતો, તેમજ સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ રાજસ્થાન પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યું હતું। પરિવારજનોએ વિડીયો કોલ કરી પોતાની ગુમ વ્યક્તિ અંગે ખાતરી મેળવી હતી અને પોતાના વાહન મારફતે પરિવાર ભુજ પહોંચ્યો હતો। 5 વર્ષ પછી પ્રહલાદનું પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રહલાદના ગુમ થવાથી માતા ભારે ચિંતા અને આઘાતથી મૃત્યુ પામી હતી। તેના ભાઈ ભત્રીજા મામા કાકાના દીકરાએ 5 વર્ષ પછી યુવાનનો કબજો લઈ ખુશી વ્યક્ત કરી હતી। ખાવડા પોલીસ સ્ટેશન તથા માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો। 4 એપ્રિલે તે મળી આવ્યો અને 5 એપ્રિલે તેનો જન્મદિવસ હતો। અત્યારે તે 30 વર્ષનો થઈ પોતાના વતન અને પરિવાર સુધી પહોંચ્યો છે। ઘરમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રાજસ્થાનનો યુવાન પ્રહલાદ કે જેને લોકો દેવીલાલ કહેતા, તે ઘરેથી નીકળ્યો ત્યારે 25 વર્ષનો હતો। ઘરેથી નીકળ્યા પછી એ સતત રખડતો ભટકતો રહ્યો હતો, તો બીજી તરફ એનો પરિવાર એને સતત શોધી રહ્યો હતો। એની માતા ખૂબ જ ચિંતામાં મુકાઈ અને આઘાત સાથે ખૂબ જ નિરાશા અનુભવી રહી હતી। ત્યાર પછી તે કચ્છમાં આવ્યો ટ્રેન મારફતે અને ખાવડા પોલીસ સ્ટેશનને હાથ લાગ્યો। ખાવડા પોલીસ સ્ટેશને માનવજ્યોત સંસ્થાને સોંપ્યો। ત્યારથી જ અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ એના ઘર શોધવાના ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ એ અલગ અલગ ભાષા અને અલગ અલગ રાજ્ય શહેર બતાવતો, જેથી એનું ઘર શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી। છેલ્લે રાજસ્થાન પોલીસની મદદ લઈને એનો પરિવાર અને એનું ગામ શોધી કઢાયું। તો ત્યારે એના પરિવારજનોએ રાત્રે વિડીયો કોલ કરી અને એ જ યુવાન ગુમ થયેલો છે, એ જ યુવાન છે કે બીજો છે એવી ખાતરી મેળવી। ત્યાર પછી પરિવારજનો પોતાના વાહનથી ભુજ આવવા રવાના થયા અને પરિવારના એના ભાઈ, એના ભત્રીજા, એના કાકાઈ, મામાઈ અને માસિયાઈ ભાઈ બધાએ જ આખો પરિવાર ભુજ પહોંચ્યો। અને 5 વર્ષે જ્યારે આ બધા ભાઈઓનું મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા। સ્વાભાવિક કે એક વ્યક્તિ જ્યારે ગુમ હોય ને અચાનક 5 વર્ષ પછી મળે ત્યારે ઘરમાં એક આનંદની લાગણી હોય, સાથે સાથે હર્ષના આંસુ તો આંખોમાં ચોક્કસ હોય। તો એ પરિવારજનો જ્યારે ભુજ આવ્યા ત્યારે અમે પૂછ્યું કે આ બરાબર યુવાન છે, એને શું થઈ ગયું? તો એણે કહ્યું કે એને થોડીક તકલીફ થઈ અને અચાનક એણે ઘર છોડ્યું અને ત્યાર પછી એ ઘર છોડ્યું એના આઘાતમાં એની માતા પણ મૃત્યુ પામી। આજે આ યુવાન 30 વર્ષનો થઈ પોતાના ઘર સુધી પહોંચી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે જ્યારે 5, 10, 15, 20 વર્ષે મિલન થાય ત્યારે પરિવારજનોમાં ખુશી છવાઈ જાય। એક બાજુ હર્ષના આંસુ હોય, બીજી બાજુ અંતરની જે વેદના હોય એનો અંત આવ્યો હોય એટલે ખુશી પણ હોય। સ્વાભાવિક છે, ખુશી પણ થાય અને દુઃખ પણ થાય કે આટલું અંતર કેમ થઈ ગયું। 5 વર્ષે જ્યારે ભાઈઓ મળે ત્યારે દુઃખ પણ થાય। તો આવો એક યુવાન જે ખાવડા પોલીસની મદદથી આજે પોતાના વતન સુધી પહોંચ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે।